હેલો, ગુડ મોર્નિંગ। આજે તો દિવસની શરૂઆત થઈ છે બહારથી, કેમ કે અત્યારે જવાનું થવું છે ઘરે, મારા ઘરે। એ કેમ થવું છે તમને આગળ બતાવું। પ્રિતેશ પણ એ આગળ છે, એ ચલાવશે એક્ટિવા, હું બેસી જઈશ પાછળ। હજુ ચા પીધી છે નહીં, આવીને ચા નાસ્તો કરવાનો છે। આવી રીતે થઈ છે આજે તો દિવસની શરૂઆત। ચલો તો જઈએ। બેસી ગયા છે। સવારમાં એક્ટિવા ચાલુ થતું નથી, કેમ કે પેટ્રોલ ઠરી જાય છે ને પેલે, એટલે કિક મારવી પડે। સેલ્ફ સ્ટાર્ટથી ચાલુ નહીં થતું, એટલે ઠંડી પડી ગઈ છે એક્ટિવા। થઈ ગઈ, ચલો જઈએ। અત્યારે હવે હું આવી ગઈ છું અહીંયા આગળ। લેવાનું છે મારે, બ્લડ આપવાનું છે રિપોર્ટ માટે, એટલા માટે આજે અહીંયા આગળ આવી છું। મારી બેન છે એ લઈ જશે અને રિપોર્ટ કઢાવીને લાવશે। ડૉક્ટરે કીધું છે રિપોર્ટ કઢાવવો પડશે, એટલા માટે હવે જોઈએ શું થાય છે રિપોર્ટમાં। આજે તો ચા પીધી છે નહીં, હજુ સવારમાં ચા પીધા વગર તો ચાલતું નહીં, પણ હજુ નહીં પીધી ચા, કેમ કે રિપોર્ટમાં જ્યારે કઢાવવાનો હોય તો ચા ને કશું પીવાનું ના હોય, ચા કે પાણી એવું, તો હજુ એ લઈ લેશે બ્લડ, એના પછી હું ચા પીશ। એટલે હજુ એવી જ રીતે બેઠા છે અને પ્રીતિના ઘરે બેસ્યા છે। ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ। લઈ જવું પડશે, તો જોઈશ નહીં, ઉપરથી દબાય હાથ નહીં, હાલીશ નહીં। હવે ચા પીવા બેસી ગઈ છું મમ્મીના ત્યાં જ, કેમ કે સવારની પીધી નથી ચા, એટલે ચા પી અને નાસ્તો કરી લઈશ, એટલે પછી થોડું સારું લાગશે। અહીંયા આગળ પ્રિતેશ છે, અહીંયા આગળ મમ્મી છે, હવે ચા પી લઉં। હવે નીકળી ગઈ છું ઘરે જવા માટે। હજુ ઘરે જઈ જોબ પર જવા માટે તૈયાર થવાનું। જાઉં મમ્મી, જોબ પર જવા માટે તૈયાર થવાનું છે, એટલે હવે નીકળી ગયા છે અમે લોકો ઘરે જવા માટે। આજે તો મમ્મી મળ્યા નહીં, હવે અરે રામ, શું બોલું? પાણી આલ્યા તો ગરમ, એનું મોં ધોવું છે। તો કાંડો તો શું કરતો હતો? ગુડ મોર્નિંગ, બ્રશ કરસ, બ્રશ। હવે આવી ગયા છે હવે ઘરે, અને જમવાનું તો બનાવી જ દીધેલું, એટલે પાણી ઉકળે છે, પ્રિતેશ નાવા બેસી ગયા। હા તો પ્રિતેશ હવે મોં ધોઈ એટલી તો પ્રિતેશ હવે તમે મોં ધોઈ લીધું છે ને, એટલે હવે ખાલી નહીં લે સીધા, બસ। પાણી ઉકળી ગયું મમ્મી પીને તો ગાલ પચોડું થયું છે, એવું છે તો કેળું હોય ને, કેળું હા ગરમ કરીને એ ચોંટાડે ને તો મટી જાય। એવું? હા કેળાનું છોડું ને, હા, કેળાનું છોણું કે કેળું? કેળાનું છોણું, એટલે પાણી ઉકળી ગયું, બંધ કરી દો ગેસ। તમને કોઈને ખબર હોય ગાલ પચોડું થયું તો શું કરવાનું, તો કોમેન્ટમાં કહેજો કે એની દવા શું હોય। જેઠાનું ગરમ પાણી કરીને આવી મોં ધોઈ લે જાય। મેં કીધું લે કેળાનું છોડું જ લગાવવું પડશે। હા, નહીં તો હવે એને કહીશ, ગરમ કરીને કરાવવાનું ને, એટલે હું કહીશ એને। ચલો હવે થોડું ઘણું જે કામ બાકી છે એ પતાવી દઈએ। તૈયાર થઈ ગયા છે, પ્રિતેશ એક કપડાં પહેરશે 5 વાર પૂછશે।
કેવું લાગે છે કાનું ચલ તું બેટા રીડિંગ કર લે પેલું મેં તને 10 સ્પેલિંગ મોડે કરવાના કીધી તા ને કરી દે ચલ લર્ન કરી લે ચલ લર્ન કરી લે મેં કાઢ્યો પ્રિતેશ મારે પછી આજે શુક્રવાર છે કદાચ ત્યાં આગળ લાઇટ હોય ના હોય ને તો મારે પ્રોબ્લેમ થઈ જાય આગળ મમ્મી શું કરે મમ્મી રોટલી બનાવવાની તૈયારી કરે છે મમ્મી આજે ગુડ મોર્નિંગ નહીં કીધું જય મહારાજ નહીં કીધું હા બાય જય મહારાજ ગુડ મોર્નિંગ બાય કહી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા. સોરી ગુડ મોર્નિંગ જય મહારાજ જય મહારાજ હા. જય માતાજી. હા તો અને આગળ પ્રિતેશ ચા પીવા માટે બેસી ગયા છે પ્રિતેશ તમારી ચા મૂકેલી જ છે ઓલરેડી અને આપી દઉં છું તમને રોટલી તમારી પ્રિતેશને ચા જોડે સવારમાં રોટલી જ જોઈએ બીજું કંઈ જ નહીં અત્યારે આવી ગઈ છું જોબ પરથી જઈને અને આજ તો આવતા આવતા સિંગોડા મળ્યા તો સિંગોડા લઈ આવી છું અત્યારે સિઝનના સિંગોડા સસ્તા હોય છે સિંગોડા ખાઈએ ને તો સિંગોડા ખાઈએ તો સારું સારું કહેવાય ખાવા મતલબ અને અત્યારે સસ્તા હોય છે ને એટલે હવે એનો લોટનો શીરો બનાવીને ખવાય લોટ તો ઠીક વસ્તુ લાઈન ખાઓ સફરજન ટામેટા નહીં ભાવતું સફરજન બફરજન કે બાપા ટામેટા ને એવું ખાવાનું કહું રાતે કાપી રાખવાનું ટામેટા અને સવારે નહીં નાખો તો ટામેટા ખાવાના મગ ને એવું ખાવાનું બાફેલા મગ ખાવાના ટામેટા ખાવાના કોને કોને સિંગોડા ભાવે મસ્ત લાગે બધાને કડક ભાવે કડક સિઝનમાં તો ઢીલા હોય ને નહીં આ કડક હોય ને એ સારા લાગે ને અત્યારે બનાવે છે ડુંગળી બટાકા ડુંગળી બટાકા તો ભાવતું છે નહીં પણ ખાવું પડશે દાળ બનાવે તો નહીં ખાતા શું બનાવવાનું કશું ભાવતું નહીં કોઈ ન કશું તો ડુંગળી બટાકા નહીં ભાવતું ખાઈ લેવાનું ચાલે મસાલેદાર બનાવે તો તમને ભાવતું નહીં અને આજ તો હર્ષિત ટ્યુશન નહીં ગયો કેમ કે એને આજે દુખાતું હતું એને કાનમાં દુખાતું હતું પછી અત્યારે પવન એવું કશું ભરાઈ જાય એટલે મેં એને કીધું કે તું અત્યારે જઈશ નહીં ટ્યુશન એટલે ટ્યુશન નહીં ગયો રમવા ગયો છે દાળ એ ગયો છે રમવા બહાર ટોપી પહેરી કમ્પ્લેટ કરીને મોકલ્યો આજે એને ટ્યુશન જવાનું ના કીધું તો એને કાનમાં દુખાવાનું બી મટી ગયું અને એને ફોન જોવાનો બહાનું પણ મળી ગયું આવું કરાય કાનું તો કેવું કર્યું તે લેવાના આવ્યું પણ અત્યારે ના ગયો ને અરે મેં કીધું પણ મને લાગ્યું તને દુખતું હશે સચ્ચેમાં તો દુખતું હશે કેવું બોલે છે તો મમ્મીને શી ખબર પડવાની તો હવે તું રીડિંગ ક્યારે કરીશ લર્ન ક્યારે કરીશ પેલા સ્પેલિંગ ખાઈને ફટાફટ કરી લે અને જુઠ્ઠું તો નહીં બોલ્યો ને તું જુઠ્ઠું બોલીશ તો માર પડશે હા જે ને નીચે બેસી જા ને બેટા અહીં આવી ગયા પ્રિતેશ કોણ કહે છે? બપોરે નહીં ખાવું ને કે એમ છે તો વધારે ખાવાનું તો ખાવું જ ને બધું લાવી દીધું છે અને જમવા માટે બેસી ગયા છે શાક તો કાનું છે ઇન્ટરનેશનલ ડુંગળી ને બટાકા હે તો એ તો પણ લાવો તો ને પહેલાં તું ફોન તો કરી દો પહેલાં પૂછી જો કે તમે લાવવાના છો તો પછી હું ના ખાઉં અને ના લાવવાના હોય તો પછી તું ખાઈ લે પૂછી લે ને. લોકો જવા હતા આમાં પણ પૂછી કાનમાં બહુ દુખે છે તો ફોટો પાડી વિડીયો નથી હા? કાનમાં દુખતું હતું નહીં જવું કેમ બહુ દુખાતું કરે. પણ મને એવું કીધું હોય કે હા એ દુખાય તો વિડીયો મોકલો તારા મને ખબર પડી હવે તાર તો મેં જોઈ લીધેલો વિડીયો કાનમાં પહેરી જાય એટલે ખાલી અમારે દુખાય 12:30 એટલા થયેલા તો પછી કેમનું એ કર્યું અત્યારે કેવું છે? નથી ગયું રિક્સવાળું લગાવ્યું હતું તો ટ્યુશન નથી જવાનું એટલે રાજી રાજી થઈ ગયો જજો રમો એટલે દુખવાનું મટી ગયું તો કાલે હવે કાલ તો એનું ફંક્શન છે નવા કપડાં સેલિબ્રેશન પહેરી છે જવાનું. ક્રિસમસનું એટલે મને નવા બુક પહેરાવજે તો પણ પહેરાવાના જ ને અને ભાઈ બૂટ રાખવાના ભાઈ રવિવાર આમ જઈશું ને ત્યાં એ જ પહેરાઈશું ને પ્રિતેશ મેં એટલું જઈને ખાઈ લઈએ. કાનું તું ફોન કર લે ને બેટા એકવાર
પણ ફોન તો પૂછ તો હર્ષિલ નહીં ભાવતું તને ના ડુંગળી બટાકા હે એટલે તે શું મંગાયું ખાઈ ગયો ફિનિશ કરી દીધું હે અને શું કરસ તું ફોન જોવસ નહીં આગળ હજુ જમવાનું ચાલે છે ખાઈ જાઉં સારું થઈ ગયા હોય ને તો મને પાછળના પેજ ઉપર લખી નાખ હા ત્યાં આગળ પેન્સિલ છે જો ઇરેઝ તો પેન્સિલ ને ઇરેઝર બંને છે કરી નાખ અત્યારે જમી લીધું છે અને હવે હર્ષિલને આવવાના છે ટેસ્ટ સ્કૂલમાં તો એની માટે તૈયારી કરી રહ્યો છે અને સ્પેલિંગ્સ મોડે કરવાના છે એના તે કરી રહ્યો છે પ્રિતેશ ગયા છે વાળ કપાવવા માટે તો એ હવે આવશે તેમનું પાણી મૂકવાનું છે ગરમ પાણી મૂકી દે અને બધાએ જમી લીધું છે જમીને પરવારી ગયા છે અને બસ બેસ્યા છે ઠંડી છે આજે થોડી ઓછી લાગે છે પણ કાલ 2 દિવસ તો બહુ જ પડી પણ આજે તો પણ થોડી ઓછી છે તમારા બધા સાઈડે છે ઠંડી કે નહીં અહીંયા નોર્મલી છે અને વાદળ પણ કેવું આવે છે જાય છે એવું બધું ચાલે છે હજુ જવાનું છે બજાર અત્યારે થોડું ફ્રૂટ ને એવું લેવાનું છે તો એની માટે પણ જવાનું છે પણ હજુ પ્રિતેશ આવશે નહશે ને એના પછી અમે લોકો જઈશું કાનું ચાલ તું બધું કરી લે ત્યાં સુધી હા બેટા અમે બાપાને ગણપતિ આલ્લા અમે બાપાને ગણપતિ આલ્લા શંકર અને પાર્વતી વને વસલા ગણપતિ ટુકુ ટુકુ કરતા હલ્લા અમે બાપાને ગણપતિ આલ્લા એમ પણ ના કાલે જે સ્કૂલમાં કરવાનું છે એ નહીં કેમ? એ પછી એટલે પણ કેવું કયું સોંગ છે તો તું કે કયું સોંગ છે થોડુંક કર ચલ આવડાય છે ભાઈ કરશું આલીશ તે ઉતન હા તે આવશે ને ચલ કર મસ્ત એ કરે હા 1 આલીશ ચલ મસ્ત કશું આપીશ 3 સ્ટાર્ટ ચલ जनमनियो मेरे दिल में सुखी जनमनियो 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 मेरे दिल में सुखी जनमनियो એટલું જ છે જનમન્યો ના હોય એ એમાં છે જન્મ્યો હોય ઈસુ જન્મ્યો હા, એવું બધું હોય. હા જન્મનિયો એવું ના હોય આવું છે જન્મ્યો ને જન્મ્યો એવું હોય ઈસુ ભગવાનનો જન્મ થશે ને 14 તારીખ હા 24 તારીખ એવું હોય અત્યારે નીકળ્યા છે રાત્રે જોઈએ હવે એક વસ્તુ તો લઈ લીધેલી છે ઓરેન્જ હમણાં શિયાળામાં તો બધું ફ્રૂટ્સ બહુ સસ્તું હોય છે એટલે ખાઈ લેવાનું બધું જોઈએ હવે બીજું શું લઈએ છે હવે હમણાં આવી ગઈ છું બજારમાં જઈને અને આવીને બસ અત્યારે ઉપર આવી છું હર્ષિલ નીચે સૂઈ ગયો છે તો તમને જો વિડીયો જોવાના ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને જે લોકો પણ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને આવી જ રીતે વિડીયો જોતા રહેજો થેન્ક યુ